હા ગુરો તો બરફ ખાઈને એ શાંતિથી પંપ જોયો કે પેટ્રોલ લઈને આવું નતા કાકા આભા 2 દાડે પેટ્રોલની તંગી આગળથી પેટ્રોલ નહીં મળતું કે યુદ્ધ ચાલુ હતે હવે શિખર હાનું યુદ્ધ ચાલુ એ તો ખબર નહીં પણ કે પેટ્રોલ જોતો બધા ઉભા રહ્યા પેટ્રોલ ના લીધા તે કે હું પેટ્રોલ લઈને આવું તે 200 રૂપિયા પાછો લઈ ગયો અરે પેટ્રોલ આવે તો કેવું લીટરમાં વાટા લાવજે મારે બાઇકનું ઓછું હું તો 3 દાડા પાછું ના મળે તો વગડા પાવ દોડવાનું થાય અત્યારે આગાહી કેવી બોલે હ નહીં વરસાદ આવે તો પેલા પથુજીના મજૂર કંઈ ગઢાવાના આવ્યો મારે વાઢીને એટલે એવાના હાથવા પડી પાછા ના કરતી એવું જા દે ઘેર બાજુ મેળ એવું કેટલા મેલશો રોડ ઉપર આશેમ પેલો रोड ऊपर आशे गम्मो जी होते जा भी आए उसके हाथ में आना चाहिए काट के लख देंगे हाँ बात आती खोटी साची बात है अंग्रेजी શું પાવર હે બોડા તમે તો ભણેલા હો તને ખબર હે આઈ નેવર કોમ્પ્રોમાઇઝ સેલ્ફ રિસ્પેક્ટ આ ગગોજી કદી ભણ્યા જ નહીં કામ કદી ને હારે નહીં જોઈ અમે હા તમે જોયા હું તો જાઉં હું એ તમારે જેવો જ છું ચોક ચોક જતો એટલે અરે ચોક ચોક જવાનું ના હોય ગોડા એટલે જ બંધ ના કરી દીધું બંધ ના કરી દીધું આ તમે હું બંધ કર્યું અલ્યા રોજ જોઈ લે કોલેજમાં મિલ કે ખ્યાલ આ તમારા અંગાત રોજ નહીં આવતો ચોરી કરવા હવે 2 દાડાથી આવે આ તો કીધું તારા આવે ને કોમ ચોતું આવે એ તો આવા નહીં જવું અલ્યા ભરીને કરું સારું છે આ ચોરી કરીને એક દાડા જોજો 1000 વાળા ચાલો ના 2000 બોલાશી 2000 ક્વાર્ટર લાવવું બે બે ક્વાર્ટર ના ચાલે પેલું નવ નીકળ્યું જંબુની ફ્લેવર તું પીવું હો કેટલો મારે 3 ક્વાર્ટર તો એકલા જોઈ આ ગગોજી ખાલી 4 મારે ને એટલે વાત પટી જાય 4 પેક કે 4 ક્વાર્ટર 4 પેક મારે ને એટલે કમ્પ્લીટ થઈ જાય એવું રેડી કમ્પ્લીટ લે આજ માથા પર મેં ગીત ચડાવી આપી નાખી થોડો હાઈવે પર આવી જાય હાઈવે પર શું ચડાવશું રોડિંગ લે રડી દે લે એ ના ચડાવવા તા મોમેરા વાળું ચડાવતી જા પેલા આગળ એડા પેલા આગળ પણ માર તો નહીં રે લ્યા નહીં રે ધોરે ગાવ કહું આપડા ચો આવી ધોરે ખબરી હોલે હા કહું ઈવન કહું ગાડી આવે કહું બાજુ તો ગાડી આવે કહું દઈ જવું દઈ જવું કોણ બિહાર આપણો ગાડી આ ચોરી લેવાની ગાડી ચોરી લેવી એ હાલ કહું છો રે મોટર રાગે ગાડીમાં બાડીએ ચોરવાનું જ કર્યો ગાડીમાં બાડીએ ચોરી લઈએ ના તો બધો નહીં તું ગાયન ગાજી હું નાચું મને નહીં આવડતું ગાયન અરે હું નાચું તું યાર ખાલી તમારો અવાજ રહ્યો ને પેલા જેવો આવો કને જેવું તો વિજય સુવાળા નહીં જેવો વિજય સુવાર આપડે વિક્રમ ઠાકોર નું ગાડી વિક્રમ ના ગાજે વિક્રમ નું ગીત ગાજે પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલા કેમ કરી ભૂલા એ ડાફેડો તો મારે તમે ગીત ગાતા મને એવું લાગે તમે ગમવાયેલા લાગો આપણે તો વિક્રમભાઈ ના ફ્રેન્ડી પેલું ગીત ગાને વિક્રમ નું સાથી રે હો સાથી રે કદી આંખોથી અરગી નમેલું તને હો મારા હૈયાના ઝૂલે ઝુલાવું તને હો જોર રે તો રડીને મનાવું તને જોર ઉઠે તો રડીને મનાવું તને સાથી રે સાથી રે લેડો આગળ યાર જલ્દી આટલા મેલ દેવું આટલા જ નેકલ છે ના આવે તો કેટલા મિનિટ આટલા ફૂલ નીકળ જગ્યા કમ્પ્લીટ આટલા જો આ રીમિલ તો ના હતો જે ભારે હોય મિલ આ રી બીજે જો ખાલી અરે મોટી યાર તું આમ કોઈને દેખાવું ના જોવો એમ એવું ખાલી ઓન થોડું જ દેખાવું જોવો બસ લાગુ જુઓ
આવે છે મારું તરકા નહીં આવે સોચે તું સોચ કરી આ થોડી મેલવું બોલે તું સોચ જેમ કરું હું કરું ખાલી સોન ને તું ગોડા જલ્દી ફટફટ ખાલી આમ કઈ ખેંચો ને સુવટ નાખો બોલે જો પાણી થોડું નાખો મારો ચાલો બોર્ડર બનાય બોર્ડર ગોડે તું ગોડે તું ગોડે 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 સિમ્પલ દમ ના નો પૈસા લઈ લો ઘઉં હવે એને લઈ લ્યો ના તે વધાવ લઈ લેજો કે પેલો નાથો પકડશે એવું વધાવો અરે આ તો કોડા જતું રહી હવે આપણું કોમ થઈ ગયું આનું તો વધાવા લે એટલે ખબર પડે કે આનું કોમ તો થઈ ગયું નહીં પણ નાખે અંદર લે એવો વધાવા લો લે દે બે જો જો આ બે છે એમાં એક તો ખાઈ ગયા હો અલ્યા એ તો તઈ નતા હા પણ એ તો મોઢામાં લઈ લીધું બદલી એવું તાનું અરે દાદા અરે દાદા હવે આડી તો ને મેળવાનું આગળ નેરિયામ પેલા ખેતરમાં જે આવી એટલે તો પેલા બેવાના થોડા આવવું પડશે કે યાર પેલા બેરો હેતમ જે આવી તે હેતમાં ચોક મેં લે નેરિયામ મેં લે ની વાના જોયા તી ઓ જોયા તા હવારે જતો હા ઓ લેરો એંડા મેલ દીધા વરસાદ નું વાપરી તો બોલ આ જે કઢાઈ ભેગા કરીને મેલે આવું અને આપડે પેલા મજૂર કર્યું પોખું તો પડશે કે બે પેલા ડોહાના નહીં લેવાના લેવાના જ કરો જલ્દી એકલો એક વાત જોઈ લેવો જોજે આવ્યું હમણાં હાલ બગાડશે બિચારાનું ડોહાની એના સોન આપણે 2-8 જણા આવીએ કાલ તો પેલા પંપે છે એટલી બધી લાઈનો હતી એટલે આ પંપ ને આ પેટ્રોલ ની કોઈક ખોટ પડી છે પેટ્રોલ ની ઈવાની શું ખોટ પાડી છે આ 2 દાડા તું જોઈ આજ રાતી જોઈ તું આપણા ગામ પાસે હા હવે આમ લાઈન એટલે આમ હું તો પેલા ભાઈના બાજુમાં જોયો ને તે ફોનમાં વિડીયો જોયો હતો હું કહું અલે યાર તારી આ કીધું આનામાં વિડીયો જોઈ આવ્યો આવો કઈ હું તો કીધું જવા દે ને કીધું આપણા 500 બાઈક જ પેટ્રોલ ની ચિંતા આપણે ખેતમ જવાનું અને આપણે શેતમ થઈને હજી તો ઘઉં લે આવ્યું ના લે આવ્યું મન લાગે હજી તરફ ને લે જે ખેતમ જે હા લે જલ્દી ઘેર જવા દે લો ગગલો ને પેલા ટીનીઓ બે આ સાથે વહેલા દાડો બગાડીને જાય અને ઝઘડો કરીને જાય પણ ગગલાને તો તું જો ગગલાને તો એવો ગાંઠમાં લેવો ને તે કદી નોમ ના લે આ જો જાય ઝઘડા કરે પેલા માધુજીના પેલા ટીનિયાને બગાડશે તો આ ગગલાનો ખોટો સંગ કરાયો આ માધુજી બીમાર હે અને પાછો આ ગગલા ગાદા પીવાના રવાડે ચડાવી દે ને ગગલો તો પેલા છોકરાની જિંદગી બગાડશે અત્યારે તો કહેવાના જ હોય માધુજી બાપડા બીમાર ને વધારે પાછા ટેન્શનમાં આવી જોઈએ એટલે પણ ગગલાને તો તું જો ગમે તે કઈ મારે ફસાવો તો સહજ ગગલાને છોડવાનો નહીં ગગલો એની જાતનો મોટો મહાન સમજો પણ ખબર નહીં ગગલાને તો કેટલા વિશે હોતો એ આ જોજે આ ગગલા જેવો ચેક બુથલ હશે આ રોડ વચ્ચે દોણા નખોય અત્યારે પેલા ચકલો હોય તો ખાવા આવ્યા એટલે વેરે આવ્યા જોજે આ ચોખા બધા આ ચોક મેદાનમાં ન ખોય તે કોઈ પક્ષી ખોય બિચારો હોય આ કટ્ટોનું પડ્યું બાહુ અલે આ તો ચોખા લે અરે ચોખા ડરો ને લાવ્યા દેખો આ કોઈક ગધેડી રમતી આમ મેલી જેવું લાગે આવું હોય કે ના હોય આટલા તો રોડ વચ્ચે કોઈ મેલે ના હોવા દે મને આજુબાજુ કોઈ દેખાય હા કોઈ સતો નહીં અને કટ્ટું જોયેલું હતો કે એવું થોડું લાગે તો છે પણ કોઈ યાદ આવતું નહીં પણ એક કામ કરવા દે ને જેનું હશે ઘેર લઈ જશે હાલ તો મને લઈ જઈને હેઠા દે હોયથી હવે ઘેર જવા દે કટ્ટા નો હવે તો થાચે આવીએ જો કોને ના હોય તો નાહી દઈએ વખત નાખ્યો હેડ દીધું બોલ્યા કરી આગળ પેલો પ્લાન વાપરવાનો નહીં આપણે યાર તમે તો નહીં દે પછી ચેટા પ્લાન પેલો કામ થાય જીઓ લ્યા પેલો બેરા વાળો એટલે તો ગોડા હોય કહું તને સમજ નહીં પડતી ગોડા તો નહીં કિડનેપ કરી રે ખબર હા પેલા એના ઘઉં વાટવા જાવ કે આ ઘઉં ગઢા જાવ કે દાદા કના પેલા નામ નહીં આવડતું પેલો ચમન ચમન ને ચમન ગલ્લા વાળો એવું છે આપણે ક્યાં વાટવા આવો તું બાચી આપડા આપણે તમે કહો તાને વાઢી નાખીએ તારા માટે છો ના
તારે મઠાઈ કેળો આ રાતે આવી જો આજ રાતે કહો રે મેર આવે એવું ચમ આજ રાતે જવાનું હો ચોકન બહુ અટવા કના કોદર બના ઉદરજી ના એમ ઉદરજી તો લે કે હા કહો કે એ ગગાજીના વાટવા દો કે યાર મારો થોડું કોમ હને તો આપણે બે વાત છીએ આપણે બે પડી જઈએ દાટે હા તો ચાર પાડી જ નહીં આટલા તાટલા સુધીનો ના ના હા 100 રૂપિયા એટલો ભાઈ નહીં આપવું માર નહીં આપવું કઈ ગવું વાટવા અરે વાટી રહી છું તો 100 વીઘા એટલે ચેટલું થયું આટલા તો હેઠ ગમમાં જઈએ ને એટલું થાય 100 વીઘા તો કહીએ વાટી રહી આપણે બે જણા આટલા થઈને મેલ દે ના તો આટલા સોયલા હમ આટલા સોયલા શું હમણાં કરી એવું કરવું પડશે મારે નાતાનો દોડ લેવો નહીં દોડ લેવો એટલે ગઈ જજો ના તો જલ્દી કોલ આપો પેલી વિધિ કરવા નહીં એવું લે ટીના હા કા જઈ મત પેસું લાયો વિધિ કરવા પેસું ભરાય માં પાઘડી ભરાય બરાબર પાઘડી ભરાય કહું પકડ પકડ કે યાર ડુયું પકડ કે યાર શું કરવું આપણે એ ટીના ભાઈ બોલો ભાઈ આ વધાવો પર તો આરી વસ્તુઓના પહેરાઈ જાય ખમાને બધા જાય આટલા બધા ચાલે ઘણી રહ્યો થોડા હાલો નહીં યાર અરે કે યાર તું લે બધાઓ જ છે પણ એક અડધો ચાલ હમો હાલો હમો નહીં હમો નાખવાની પણ ઘન કણ કોચેલા છે 7 કણ 2016 હાથ ગણ 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 ઘણા હાથ જ છે અલ્યા તારી લે છે ને લે હાથ જ છે આ કોઈ આવતું ના હોય ધોકલ્યા કોઈ આવતું ના હોય કઈ બે જણા દેખોય કોણ ક્યાં જલ્દી બોટ એમ બે દિવસ બોટ કર્યા અરે આ ટીના બોટ જલ્દી બોટ જલ્દી જલ્દી કમોન યાર એક કોટ તો ચાલે એક કોટ ના ચાલે જલ્દી પેલા હેડા જલ્દી ભારી જાય તો પછી આપણું નામ આવશે ઈ બાજુ ઓય ટીના ઓય અરે ઓય પેલે ટીના આટલે જોઈએ ક્યાં લઈને જઈએ રે લાલચુ તો હીપા ચોરી તો લઈ લે ગાતા ગાતા જઈ તાન પોખ્યું આ જલ્દી એ શિકાર વાત આયો, જોજો. લે આવે છે એ પ્રભુ હાય હું એ થાચો હેડી તો જલબીન ફોન કર્યો કીધું અમને લઈ જા તે લેવા જે આવ્યો નહીં જલ્દી જ આવે કે પછી ડેરા જલ્દી જેવો લાગે પાછું શું કેવું છે બોલો હા જય બાબારી આ કાકો રણુજા જવાનું કોઈ પણ આપણા પાસે તો પૈસા નહીં રમાપીને કેટલી વસ્તી મોને ખબર હે? ચાલ લે હું કહું? પેલા આ ભરાકા વાયર ન હે ને તોય બધો વાયરલ લેજે એટલે આવું પડ્યું ડેરા એટલે કટ્ટું હે હું જોજે પડું એટલે અરે ગૌરી આ બાપડા કોકના સાધન જતું છે ટ્રેક્ટર બાબા ને પરી ગયા લાગુ એવો ટેસર કઢા ગયો છે નહીં ચોક પડી ગયું લાગે બાપરાનું હું કરશો લઈ લેવા આવું લેડ આટલા આપણા પાંચો ખાવા તે આટલા કોમ આવશે ખાવા થઈ અમે ખાવા નહીં આપણે લે, અને આપણે તો શેતમ જાનું હે પેલે બાજુ જઈને ચોક હંતારીએ હારી જગ્યા હોય ઈ. અને આ બાપડા હું ટ્રેક્ટર વાળો લઈને જતો છે ને જે કે બાપો ગરીબ હશે એને મિલે છે એમાં પરી ગયા લાગુ ઓહો, અને જાણી જાય બાપડે ના દે પાછા પણ આપણે જો તો વાયરે ભરાકા તોય ઉઠા ભરાકા તારપત્રું ભરાઈ રહ્યું હોય ઈ જવું હે? ઈ નહીં જવું આપણે પેલા ડોહાન ટેલા જો શેડા આવ્યો હોય, જોજે તડકોએ જતો રહ્યો અને આ કોકને આપણું ફોન કરી દીધું હે ફોન કરીને ઈ ટ્રેક્ટર વાળાના પરી ગયા લાગુ આયરા ચોક મિલ દઈએ હાલ ઇન્ડોમ લે જપીલ બાજી ઘઉં કઢાઈને પછી લઈ જાયું લે હંતારી આઈએ આ પેલા અમુ આ ગગાજી ને ઇન્ડોમ મિલ દઈએ હા કાકાજી ને એન્ડો મેલ દે વર્તા લેતા જાયું હવે આઘું નહીં જાવું હેડજો લેલો જો કાલી પ્લાન ચો સક્સેસ થયો બે હું કહું આ તો લઈ જાય પેલો નાથે લઈ ગયો છે કે નહીં લઈ ગયો હોય એ તો અમે લાલચુ જ છે રસ્તો રહ્યો ગોડા ચમ ના લઈ જાય લાલચુ જ છે ભાવ ખબર તો મફત નો 2 રૂપિયા ને સોચતો નહીં ના ના વાત સાચી છે તાર. એ રોજ લઈ ગયો છે હા હું કેવું સાચી વાત હે. થોડી માટી જાય કે ના હોય તો હટ! 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 અરે માટી થઈ ગયું હા અમે ડિસ્કો ડાન્સર ના હો કશી ગયા તો કોઈ ખરું ગોડા આ પેલા લઈ તો જાય પણ હવે ફાયદો થાય આડું એ થાય આપણે કે નાથાનું અને બેટા ડેરાનું ઘર તપાસવા બોલ આપણા આપણે હાલવાનું હ ઈવન લે
આપણે ચોર્યાસી સરપંચ ના એટલે સરપંચ ના હા. અને ચોરી ઉધારવાની ઈવન લે આપણે તો ખબર તો હોય ગોડા. કીધું તું બહુ કરશે શું કરશે એમ હા જો હા ઓમાં આપણે કરવાનું કેવું ખબર હે? હા સરપંચ ના ઈકન જવાનું આપણે કેવા ઘઉં લેવા ઘઉં લેવા કે સરપંચ થોડા ઘઉં આલજો ઘઉં ચોખા હે તેમાં ખીચડી રો જોઈએ એટલે સરપંચ ને ખબર તો પડશે કે કટતું હક નહીં હે? નહીં લે હાથી વાત લે ગોડા લઈ. પછી સરપંચ ને ખબર પડશે કે મારો કટ્ટો ચોકાઈ ગયો કટ્ટા તો ગગોજી ચોરી જાય ના આપણે નામ કોનું હાલશે એ લઈ જઈ બે જણા પણ નામ યુવાનું હોય છે નહીં કહું અરે બેરા ડેરાનું ને નાથાનું આવડે યાર આપણે તો કીધું આપણું નામ આવે આપણું નામ આબુ જ ના જોવું આપણે આ ક્યાંય પેલા બેડમ બેડો છોડી તે ઘેર ના તો જોવા જઈએ એમ કેમ બધા ઘેર ફાડાવડાય. લીધું આપણે સરપંચ ને એમ કહેવાનું અમે અમે સરપંચ લીધું હોત તો તમારે ઘેર ઘઉં ચોખા લેવા હું લેવા આવો તાન. હા હા લેવા ના તો હવે જઈશું સરપંચ ને કહેવા જઈએ લે થોડો મરચો વેન લો આ લે આ દૂધી ખાજી મરચો વેન લો બરાબર કંટાળ્યું આમ ઉપાડી લે છે તું ઉપર ના તું ઉપાડ લે અરે ઉપર આટલા તું ઉપાડ લે ખા કેવું ડેરા હું નાઈ દો હો કાજે માની સોગન મારી સ્વાગત લેજે લે ના ના ઉપાડ લે ઉપાડ લે આ એંડો પર જનતા દી આગળ આ ગગલા નેંડા મંતર દે કે પાર માથા આવે મેલ દે કે માથો માથો મેલ દો પેલો જલ્દી કે હજી આયા ચમ ના જલબી એ એને ખબર જલ્દી નહીં ને આપણને કીધા વગર નાઈ જાય ટ્રેક્ટર માં બેહીને જતો રહે ને આપણને ચીરી ફોન કરે એને ખબર ના પડે દર વખત આવું કરવાનું એકલા જતું રહેવાનું અમાર મેલી આરી છાડું લે જે ગગલા ના ગગલા સટર મારી લાગે સટર એ જોજે પાઉ કેવી આ સટર? સટર કેવું માર્યો વાયર કોરે મોર બંધે હું વાહ કોના તો જ મેલ દે વર્તા લેતા જઈએ ઈ લઈ જાવ ખોટું થાકવા અરે આપણે હેડીને જઈએ આ તો જે ઘર ના બાયનું નહીં ગગલા નું હોય ના ખાયું શેતમ ઘઉં કઢાવા જઈએ ને પેલા ધનીન જેવું લાગે કે ઘઉં મારા લઈને હેડે આવું તો પા મજૂરી એ ના હાલે આપણો જલબી રહ્યો ને કેરો કેટલો હ આપણને લઈ ગયો કણ ગગલા તો કોરે મોર ફેન્સિંગ કરાય બીજું બાયણું રીજો આ હીરા કેટલો બાયણો મેલ્યો હી આ ગગાએ આટલા તો ડોસી નાખ્યું હોત તો સારું હતું ગગાએ તો ખોલ આવતું રે જલ્દી મોડું થાય આપણે પેલું પ્રેશર આવેલું હ કોઈ નાકામ જ મેલ દે ઓય જ મેલ લે કા જો કે ઇન્ડોન મારો હી ચો આખા ઈંડામાં એક માર જોજે ગગા ગગલો હું એંડા જોડે આબાનો હતા ઓય ચો આબાનો હોય વંડામાં મન લાગતો નહીં કાવ ઓય મે લ્યો યાર અલે બેરા પેલું કાગળ કેવું ઉડે હ એ કોકનું ઉડી ગયો ઘઉં ભેગા કરે ઈ બાજુ જવું જ નહીં પડું નીકળી જાય જોજે 2 વીઘા કેટલું પાડો દેખાય લેજે હમણાં આપણે કે લ્યો બસો ફટાફટ આવી જજો નહીં આબુ છે અમારે તો લાઈટ બેરા આપણો પા મજૂરી એટલે આખા ગામમાં મજૂરી રીતે ઓળખાઈએ ઈએ હરખું વાકી દે અલે ગગલો આવશે ને તો પા લોચા પછી બસ લે તો બસ ફટાફટ જઈને પેલા ઘઉં ગઢાઈ દઈએ ને વધનાર આવીને નહીં લે મન લાગે વરસાદ જ નવરાશે આપણો હવે જે લે આટલું શટર રાખી દઈએ પછી દોડીએ વાથી પટ્ટી મારી તું આય મો પટ્ટી મારું ગોરા લે હા થાચી જો ફટાફટ ઘેર પકવા દે અને આ કટ્ટું એક તો વધારાનું પાછું ચડ્યું જેનું હશે ઘેર આવીને લઈ જાય ને કે કોઈ નહીં ચોખાનું હોય તો ચોખા બડા થઈ એટલે આ પાછું ફોન કોનો આવ્યો હલો હા બોલો કોણ બોલ્યું ના હોય એટલે હાય હું હાલ ગોમમાં જ આવ્યો એવું ચી જગ્યાએ ચોકડી એવું હા લે હારું હું આવું હાલ જ લે પેલા ગલબાજીના છોકરામાં પાછું એક્સિડન્ટ થયો તે વગાડ્યું આવું ઘેર જવું કે હું કરું મારે હું ઘેર નહીં જવું આ પટ્ટું ના હતા ટીનિયાનો વાળા મિલ દે છે હમણાં વર્તા લઈ જોઈએ મિલ દે છે પછી લઈ જાય ચોખા તો પછી લઈ જાય પણ પ્લસ એક્સિડન્ટથી પહેલાં જવું પડશે મને જવા દે જલ્દી જલ્દી જવા દે મારું જીજે 2